ગુડ મોર્નિંગ ટુ માય બ્લોગ ને આપણે અહીંયા તારાપુર વાળા ઘરે હું બાપા મોનુભાઈ ખતરનાક કામ ચાલુ છું જોરો શોરોથી તોડફોડ જિંદાબાદ નહીં બાપા તોડફોડ જિંદાબાદ આ બ્લોગમાં કાલનો બ્લોગ તમે જોયો છે આજે તો કાલે બ્લોગ સારું હતું જે જોવું બી આમ પણ બને તારે જ ખતરનાક આપણે બનાવવાના છે 3-4 રૂમ બે એકાદું એસી ના ખાઈ દેવાનું હા બાપા આપણે ડબલ બનાવું કે સિંગલ માંડનું બનાવવાનું છે હાલ જોરો શોરોથી કામ ચાલુ છે આ બાપા બેઠા અહીંયા આરામ કરે છે તાપના હવે જઈશું ઘરે ડાયરેક્ટ તો વિચારીશું સાંજે આંટો મારીશું સાંજ સુધી તો આ લોકો બી જતા રહેશે બસ સોરીને તમે પકડી આપો છું ધક્કો મારે પેલું લાકડું પકડો કઈ યાર લાકડું પકડ રાખો છું ને લાકડું થઈ જના છોડી દે દોપે એક લાકડામાં ના તો મારા નહીં માર એક થી ના ડાળો મને આથી પાટવો ડાળો બરો પાટવો ડાળો માથાવે વજન જો જાવ આપણે જોરો શોરોથી કામ ચાલુ છે તારાપુરના ઘરનું કોઈને તો ભાગે એવું તો હે ને હાલ ઘરે આવી ગયો તારાપુરથી બહુ જ ભીડ ક્યાં તાપ હતો બસ બહુ જ તાપ હતો ખતરનાક હું રમેશ બાપા અને મનુભાઈ જોડે આયા બાપા એક્ટિવા મેં હતા ભાઈ એક જ બંને એક્ટિવા છુપેટા ખતરનાક તાપ હતો બધું પાડી નાખ્યું ગ્રાઇન્ડર જેટલું હતું એટલું બધું પાડી નાખ્યું હવે ઘરે શાંતિથી બેસી જશે તો હવે જમી લઈ સુઈ જઈશ મામા અહીંયા એસબી હિન્દુસ્તાની જોવે છે શાંતિ એસબી હિન્દુસ્તાનીની મોજ મામા બેઠા છે ચા પાણી નાસ્તો કરીને હવે જઈશું બજાર 6:15 થઈ ગયા તો ચા નાસ્તો કરી લીધો છે હવે કમ્પ્લીટ બજાર જઈશું ખીરું લાવવાનું છે ઇડલી સંભારનું ખીરું લાવવાનું છે અને ગુંજભાઈ તમે જે કીધું તો એનાથી ચેલેન્જ સ્ટાર્ટ કરું છું બરોબર તો આજનો બ્લોગ ચેલેન્જ પહેલો જ રાખીએ આપણે બાકી બહુ બધા બ્લોગ આવી ગયા છે તો આજથી બ્લોગ 1 નંબર પડી જશે ચેલેન્જ એની પાર્ટ બનશે બધે ટોટલી એમાં જ બ્લોગ આવશે બરોબર તો આજથી તમે જેમ કીધું એમ જ આપણે હવે કરવાનું જ છે કોઈ ચિંતા નહીં બરોબર તમે જેમ કીધું એમ જ કરવાનું છે તો બધે એક જ આમ પ્લે લિસ્ટમાં આવશે બધા 100 આજથી 1 નંબર ચાલુ બ્લોગ ચેલેન્જ 100 દિવસ સુધી 100 બ્લોગ ચેલેન્જ જ્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર ના થાય ત્યાં સુધી 100 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર કરવાની ચેલેન્જ થઈ જ જવાના છે બધાનો સપોર્ટ છે એટલે તો ચલો હવે જઈએ આપણે બજાર નાસ્તો બાસ્તો લેવા જવાનું છે નાસ્તો બાસ્તો કરીને આવીએ અને ખીરું પણ લઈને આવીએ તો બજાર જઈને હું ને મામા આવી ગયા હવે જઈશું બહાર જમવા જવાના છે કદાચ પિઝા ખાવા જઈએ કદાચ ઢોસા ઢોસા તો હમણાં જ ખાતા હતા તો જોઈએ છીએ પાઉંભાજી કાં તો પિઝા બેમાંથી એક વસ્તુ ખાવા જઈશું
મામાને લઈને મામા આવ્યા છે. તો મામાને પહેલાં ઢોસા ખાવા લઈ ગયા હતા ત્યાં ચૂલા ઢોસામાં બહુ ફેમસ ત્યાં. એ પછી હવે જોઈએ છે ભાઈ લઈ જાય ત્યાં જઈશું બરાબર. બાકી હાલ આવી ગયા બજાર ગયા હતા તો મમ્મીની દવાને બધું વસ્તુ લઈને આવી ગયા ઘરે. તો હાલ ટીવી જોઉં છું પછી જઈશું ડાયરેક્ટ બજારે આપણે. તો આવી ગયો છું જમી કરીને. બહાર ગયા હતા પીઝા ખાવા બરાબર. પણ ત્યાં મારા મોબાઈલની બેટરી હતી 10%, એટલે બહુ વિડીયો પણ બનાવ્યો જ નથી. 10% બેટરી હતી એટલે. તો ત્યાં જઈને અમે મામા એને બધાએ જઈને જમી લીધું, ખાઈ લીધું બરાબર. હવે મારી પથારી કમ્પ્લીટ કરી નાખી છે મેં, એન્ડ હવે સૂઈ જઈશું શાંતિથી. તો સવાર પડે વહેલા. એન્ડ કાલ રવિવાર છે તો કાલ વિચારું છું કે જાસલપુર જવાનું છે કે નહીં. એન્ડ તારાપુર બી જવાનું છે, કદાચ બપોર પછી જવાનું થશે. તો કાલે રેગ્યુલર હવે 4-5 દિવસ તારાપુરના બ્લોગ આવશે બરાબર. તારાપુરનું શું થયું કે જ્યાં સુધી એનું કમ્પ્લીટ ઘર નહીં બની જાય ત્યાં સુધી. આપણું જ ઘર છે, મારું જ ઘર છે કમ્પ્લીટ. મારા પપ્પાનું જ ઘર છે, બધા જ ભાઈઓ કાકા બાપાનું બધું પોતાનું એમનું જ ઘર છે. ગામનું ઘર એટલે દાદાનું જ ઘર છે અમારા. એટલે ત્યાં મજા આવી જશે એમને. ત્યાં એટલે રિપેરિંગ કામ ચાલે છે, રિનોવેશન કામ, એટલે અમે રેગ્યુલર ત્યાં જઈશું. બાકી તો તમને ખબર જ છે કે રેગ્યુલર આપણા બ્લોગ આવે જ છે. એન્ડ ફની વિડીયોઝ પણ હું લાવતો રહીશ, પણ થોડી રાહ જુઓ બરાબર. થોડા કન્ટેન્ટ મને મળવા દો પ્લીઝ. નીચે કંઈ સારો ફની વિડીયોઝ માટે, ઓનલી ફોર ફની વિડીયોઝ માટે બરાબર, કે હું કેવા ફની વિડીયોઝ બનાવું. ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી શકું ને ફેસબુક પર બી પોસ્ટ કરી શકું. તો પ્લીઝ મને નીચે કોમેન્ટ આપો. તો ગુંજભાઈ નીચે પ્લીઝ કોમેન્ટ આપો. તમે તમારા રેગ્યુલર બ્લોગ જુઓ છો, તમને એક દિવસ હું બ્લોગમાં લઈશ બરાબર મોટા ભાઈ. હું હજી એટલે મોટો નથી પણ નાનો છોકરો જ છે, પણ એમને યાર માન આપવું પડે. આપણા રેગ્યુલર બ્લોગ જોવે સબસ્ક્રાઈબર્સ તો કહેવાના ફેમિલી મેમ્બર કહેવાય. એટલે બ્લોગ આપણા રેગ્યુલર જોવો છે ભાઈ, કમ્પ્લીટ આપણને સપોર્ટ કરે છે. એટલે થેન્ક યુ સો મચ. મારા બાજુમાં જ રહે છે એ પાછા. હા, ગુંજ મારા બાજુમાં જ રહે છે, ઉપર જ રહે છે એ. તો લઈશું એમના પણ બ્લોગમાં રહીશું એટલે. એન્ડ હવે કાલે સવારે કદાચ જઈશ જાસલપુર, તો બપોર પછી તારાપુર હશે. તારાપુરના વિડીયો પણ આવતા રહેશે ને રેગ્યુલર લાઈફના બી આવતા રહેશે. એન્ડ જવાનું છે 8-9 તારીખ પછી. અમે 40-50 જણા અમે જવાના છીએ તે કાશી, અયોધ્યા ને બધા. તો એના મજેદાર બ્લોગ આવવાના છે. ફૂડ બ્લોગ, ફૂડ રીલ્સ બધું જ કમ્પ્લીટ. ફેસબુકમાં બી આવશે, ઇન્સ્ટાગ્રામ પર બી આવશે, યુટ્યુબ પર બી આવશે. હવે શોર્ટ ચેનલની વાત કરું છું. શોર્ટ ચેનલ માટે હું એક સ્પેશિયલ એની ચેનલ બનાવું છું કે જેમાં ઓનલી ફોર શોર્ટ વિડીયો જોવે મારા રેગ્યુલર. બાકી ઇન્સ્ટાગ્રામમાં તો હવે હું પોસ્ટ કરવાનું ચાલુ રાખું છું. હા, એક મને વાત યાદ આવી. 100 દિવસ સુધી આપણે હવે ચેલેન્જ કરવાનું છે. 100 દિવસ સુધી કન્ટિન્યુ, જ્યાં સુધી આપણે 1000 સબસ્ક્રાઈબર્સ પૂરા ના થયા સુધી 100 દિવસની અંદર આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો રેગ્યુલર બ્લોગ આવશે. હા, ઇન્સ્ટાગ્રામ પર પાર્ટ્સ આવશે 10-20 પાર્ટ્સ. એક જ બ્લોગના 10-20 પાર્ટ આવશે 1 મિનિટના રેગ્યુલરમાં. એડિટિંગ ધીરે ધીરે હું સ્ટાર્ટ કરી દઉં છું, તેમાં તમને મજા પણ આવી જાય બરાબર. તો હાલ હું ફૂમતાજી જોઉં છું, તો એના ઉપરથી બી મને આધારિત મળે છે કે કેવા બ્લોગ બનાવો. ફની વિડીયોઝના લોંગ ફોર્મ વિડીયો બનાવે છે, શોર્ટ ફોર્મ નહીં. શોર્ટ ફોર્મ બી બનાવીશ પણ એને શોર્ટ કન્વર્ટ કરીશ એટલે. તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એન્ડ હા, તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ, તમારા વોટ્સએપ સ્ટેટસમાં મૂકો, તમારા ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં મૂકો કે કલોલના વ્યક્તિ છે, બ્લોગ બનાવે છે. તો પ્લીઝ ફૂલ સપોર્ટ કરો, જેથી તમારા રિલેટિવ્સ જોવે કલોલનું કોઈ છે તો એ આપણી લિંક ઉપર કરીને રેગ્યુલર જોવે બરાબર. એ મારી રીલ્સ મૂકવાની, મારી ગમે તે લિંક મૂકવાનો. ઓકે, પ્લીઝ એટલો પ્રયાસ કરો, એટલો સપોર્ટ જોવાય છે બસ. ઓકે, તો ચલો 12 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને હવે આપણે આ બ્લોગનો કરીએ એન્ડ. તમને જો આ બ્લોગ ગમે તો પ્લીઝ નાની નીચે કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું બ્લોગ બરાબર. અને ગુંજભાઈ નીચે કોમેન્ટ કરતા રહેજો જે સારું સજેશન આવતું હોય એ તમને. બાકી બીજા બધાને તો પ્લીઝ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, ટેક કેર, બાય.